ચલો સવાલ કયો છે? ઓકે, હાઉ ટુ રિવર્સ ડાયરેક્શન ઓફ ડીસી સિરીઝ મોટર. આપણને પૂછી છે કઈ સિરીઝ મોટરની ડાયરેક્શન રિવર્સ કરવાની પૂછી છે. એનો મતલબ જો મોટર ક્લોકવાઇઝ ફરતી હોય તો આપણે એને કેવી ફેરવવાની છે? એન્ટી ક્લોકવાઇઝ. અને એન્ટી ક્લોકવાઇઝ ફરતી હોય તો ક્લોકવાઇઝ. મોટર ફરે એ કોના પર ડિપેન્ડ કરશે કે કઈ બાજુ ફરશે? એને કયો આપણે ટોર્ક આપીએ છીએ, કઈ બાજુ ધક્કો આપીએ છીએ એ પ્રમાણે શું ડિસાઈડ થશે કે એની ડાયરેક્શન ફરશે. ટોર્કની ઇક્વેશન શું હતી યાદ છે કોઈને? ટોર્કની ઇક્વેશન ક્યારે આપણે ડિરાઈવ કરી હતી? 1/2π∅ZP ડિવાઇડ અપોન A ઇન્ટુ IA ન્યૂટન મીટર યુનિટ, બરાબર. અને કોન્સ્ટન્ટ ટર્મ દૂર કરીએ તો પ્રોપોર્શનાલિટીમાં શું થતું હતું? phi ઇન્ટુ IA. એટલે કે ટોર્ક ડિપેન્ડ કરે છે phi ઉપર, એટલે કે ફ્લક્સ ઉપર, અને બીજા શેના ઉપર? IA ઉપર. ફ્લક્સ કોના દ્વારા પ્રોડ્યુસ થાય છે? ફિલ્ડ કરંટથી પ્રોડ્યુસ થાય છે. બધાને પોઝિટિવ નેગેટિવ વાળો રૂલ ખબર છે ને કે બે પ્લસ ભેગા થાય તો શું થાય? પ્લસ. પ્લસ અને માઇનસ ભેગા થાય તો માઇનસ પ્લસ અને માઇનસ માઇનસ. એનો મતલબ જો હું ફિલ્ડ અને આર્મેચર બંનેને ચેન્જ કરી દઈશ, અત્યારે ધારો કે બંને પોઝિટિવ પોઝિટિવ છે, હું ફિલ્ડ કરંટની ડાયરેક્શન બી ચેન્જ કરું અને આર્મેચર કરંટની ડાયરેક્શન પણ ચેન્જ કરું તો બંને પોઝિટિવ માંથી શું થઈ જશે? નેગેટિવ નેગેટિવ. તો બી પાછું આઉટપુટ તો શું આવશે? પોઝિટિવ. એટલે જ્યારે બી આપણે ડાયરેક્શન રિવર્સ કરવી હોય ત્યારે કોઈ પણ એક જ વસ્તુને ચેન્જ કરવાની થશે. અથવા તો શેને ચેન્જ કરો તમે? ફિલ્ડને ચેન્જ કરો, અથવા તો શેને ચેન્જ કરો? આર્મેચર. જો બંનેને ચેન્જ કરશો તો ડાયરેક્શનમાં કોઈ ચેન્જ આવશે નહીં. ડીસી મોટરમાં ટાઈપ ભૂલી જાઓ, ત્રણેય ટાઈપ માટે આ સેમ રૂલ લાગુ પડે છે. સિરીઝ હોય, શન્ટ હોય કે કમ્પાઉન્ડ, શું રૂલ લાગુ પડે છે કે તમારે કોઈ પણ એક વસ્તુની ડાયરેક્શન બદલવાની. કોની? અથવા તો ફિલ્ડ કરંટ અથવા તો આર્મેચર કરંટ. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે સિરીઝ મોટર લઈ લઈએ તો સિરીઝ મોટરમાં કઈ રીતે થશે? આ તમારી મોટર છે, ફિલ્ડ વાઇન્ડિંગ સિરીઝની નાની દેખાડવાની હોય, અહીંયાથી આપણે સપ્લાય વોલ્ટેજ આપીશું. હમણાં અહીંયા છે પ્લસ SH, અહીંયા છે માઇનસ SH, આ છે A પ્લસ અને અહીંયા શું છે? A માઇનસ. કરંટની ડાયરેક્શન ફ્લો થવાની કેવી છે? તો કે અહીંયાથી અંદર જશે. એટલે કરંટ ક્યાં જઈ રહ્યો છે? પહેલા શેમાં એન્ટર થાય છે? ફિલ્ડ વાઇન્ડિંગમાં. પ્લસ SH ત્યાંથી ક્યાં જાય છે? માઇનસ SH. પછી ક્યાં જાય છે? A પ્લસ. અને પછી ક્યાં જાય છે? મારે આમાંથી કોઈ પણ એક જ ડાયરેક્શન ચેન્જ કરવાની છે, અથવા તો ફિલ્ડ અથવા તો આર્મેચર. હું એવું કરું કે અહીંયા પોઝિટિવ અને આ નેગેટિવ છે એની જગ્યાએ ચેન્જ કરી અને શું કરી દઈશ? ધ્યાનથી જોજો, પોઝિટિવ નેગેટિવ, અહીંયા પ્લસ હતો એની જગ્યાએ શું લખીશ? માઇનસ. અને અહીંયા માઇનસ છે એની જગ્યાએ શું લખું છું? પ્લસ. કેમ? કારણ કે હું કોમનલી શું વિચારું છું કે અહીંયા તો બે ટર્મિનલ અવેલેબલ છે તો આ બેને ચેન્જ કરી નાખીશ. આ બેને મેં ચેન્જ કરી દીધા. અહીંયા શું છે તમારું? પ્લસ SH માઇનસ SH, A પ્લસ અને A માઇનસ. કરંટ ક્યાંથી એન્ટર થશે? હંમેશા સપ્લાયમાં પોઝિટિવમાંથી એન્ટર થાય એટલે કરંટની ડાયરેક્શન કઈ આવશે? A માઇનસ. A માઇનસથી ક્યાં જશે? A પ્લસ. A પ્લસમાંથી ક્યાં જશે? માઇનસ SH. ને માઇનસ SH માંથી ક્યાં જશે? તો આમાં થયું શું? ફિલ્ડની કરંટની ડાયરેક્શન પણ બદલાઈ ગઈ અને આર્મેચરની ડાયરેક્શન પણ કેવી થઈ ગઈ? આર્મેચર કરંટની બંને બદલાઈ. બંનેની ડાયરેક્શન બદલાઈ, નેગેટિવ નેગેટિવ શું થયું? પોઝિટિવ. તો તમારા રોટેશનમાં કોઈ ચેન્જ આવશે નહીં. એટલે કે તમારી પાસે સિરીઝ મોટર હોય અને તમે એના બંને છેડા, સપ્લાયના જે છેડા છે એ ચેન્જ કરી દેશો તો બી એ ફરશે કઈ ડાયરેક્શનમાં?
જે ડાયરેક્શનમાં ફરતી હશે એ જ. જો પહેલા ક્લોકવાઇઝ ફરતી હતી તો ક્લોકવાઇઝ જ ફરશે, પહેલા એન્ટી ક્લોકવાઇઝ ફરતી હતી તો એન્ટી ક્લોકવાઇઝ જ ફરશે. આપણે તો શું કરવું છે, જે ડાયરેક્શનમાં ફરે છે એના કરતા રિવર્સ ડાયરેક્શનમાં ફેરવવાની છે. એટલે હવે હું શું ચેન્જ કરીશ એ ધ્યાનથી જુઓ. અહીંયા હું મોટર લગાડું છું, અહીંયા ટર્મિનલ કયો છે, એ પ્લસ, અહીંયા એ માઇનસ. ધારો કે આ ફિલ્ડ વાઇન્ડિંગ છે જેના બે ટર્મિનલ આપણને બહાર મળેલા છે. પહેલો કયો છે, પ્લસ એસએચ, આ કયો છે, માઇનસ એસએચ. અહીંયા તમારો સપ્લાય પ્લસ, આ તમારો સપ્લાય માઇનસ. હું અહીંયાથી સપ્લાયમાંથી ક્યાં કરંટ લઈ જઈશ, માઇનસ એસએચ માં, અને ત્યાંથી ક્યાં લઈ જઈશ, પ્લસ એ માં. એટલે હવે કરંટની ડાયરેક્શન કઈ થઈ ગઈ, માઇનસ એસએચ માંથી ક્યાં જશે, પ્લસ એસએચ. પ્લસ એસએચ માંથી ક્યાં જશે, એ પ્લસ, અને ત્યાંથી ક્યાં જશે, તો એ પ્લસ થી એ માઇનસ વાળી ડાયરેક્શન તો સેમ રહી, ખાલી ડાયરેક્શન કઈ બદલાઈ, ફિલ્ડની. માઇનસ એસએચ માંથી ક્યાં ગઈ, પ્લસ એસએચ માં. એટલે બદલાઈ ગયું ખાલી, આઈએફ બદલાયું, આ બદલાયું નહીં. બે માંથી એક બદલાશે એટલે ઓરિજિનલ પોઝિશન કરતા કઈ ડાયરેક્શનમાં ફરવાની સ્ટાર્ટ થશે, રિવર્સ ડાયરેક્શનમાં થશે. એટલે જો પહેલા ક્લોકવાઇઝ ફરતી હશે તો આ કનેક્શન કર્યા પછી મોટર હવે કેવી ડાયરેક્શનમાં ફરશે, એન્ટી ક્લોકવાઇઝમાં ફરશે. બીજી મેથડ કઈ છે, તો હું આ એઝ ઇટ ઇઝ રાખું, એટલે કે પોઝિટિવ માંથી ક્યાં લઈ જવું, પ્લસ એસએચ માં, અને માઇનસ એસએચ માંથી ક્યાં આપું સપ્લાય, એ માઇનસ. અહીંયા તમારી મોટર, અહીંયા શું થશે, એ પ્લસ, અને આ સપ્લાય ક્યાં આપું, બસ. તો હવે ડાયરેક્શન શું થશે, પ્લસ એસએચ માંથી માઇનસ એસએચ, પણ ત્યાંથી એ માઇનસ થી ક્યાં જશે, એ પ્લસ. તો એકલા આર્મેચરના કરંટની ડાયરેક્શન બદલાય, ફિલ્ડની ડાયરેક્શન કેવી છે, પહેલા જેવી છે એવી જ. તો આ વખતે પણ શું થશે, ઓરિજિનલ કરતા તમારી જે ફરવાની ડાયરેક્શન છે એ શું થઈ જશે, ચેન્જ થઈ જશે. તો તમને સિરીઝ મોટર માટે પૂછ્યું હોય, શન્ટ માટે પૂછ્યું હોય કે કમ્પાઉન્ડ માટે પૂછ્યું હોય, લોજિક કેવું રહેવાનું છે, સેમ. ખાલી તમારે ડાયાગ્રામ અલગ ડ્રો કરીને સમજાવવું પડશે. કારણ કે આ સિરીઝ મોટર માટે પૂછ્યું છે તો મેં અહીંયા શું ડ્રો કર્યું, સિરીઝ મોટર ડ્રો કરી, અને પહેલા આ ડાયરેક્શન ડ્રો કરવાની અને પછી કઈ ડ્રો કરવાની, આ વાળી. આ એક્ઝામ્પલ માટે કે બંને ચેન્જ થવાથી કઈ ફરક પડતો નથી. આપણે તો ચેન્જ દેખાડવો છે એટલે આ ડાયાગ્રામ પછી ડાયરેક્ટ કયો ડાયાગ્રામ ડ્રો કરવાનો, આ ડાયાગ્રામ ડ્રો કરવાનો. બરાબર. આ અને આ તમને ખાલી એક્સ્ટ્રા સમજ આપવા માટે છે. એક્ઝામમાં લખવા માટે કયા બે ડાયાગ્રામ જરૂરી છે, આ બે ડાયાગ્રામ અને આ બે કરંટની ડાયરેક્શન. ખ્યાલ આવી ગયો. શન્ટ માટે પૂછે તો એક્ઝામમાં જવાબ આ જ આપવાનો છે, પણ હવે હું તમને શન્ટ માટે ડ્રો કરીને દેખાડું છું. જે બી જેના માટે પૂછ્યું હોય એનું શું કરી દેવાનું, પહેલા ફિગર ડ્રો કરી દેવાનું. અહીંયાથી શું જાય છે, પ્લસ, અહીંયા શું છે, માઇનસ. આ કઈ કન્ડિશન છે, નોર્મલ કન્ડિશન, કે જેમાં મોટર એક ડાયરેક્શનમાં ફરી રહી છે. હવે મારે શું કરવું છે, આને રિવર્સ કરવું છે. તો હું શું કરીશ, એ પ્લસ એઝ ઇટ ઇઝ રાખું છું, અહીંયા એ માઇનસ એઝ ઇટ ઇઝ રાખીશ, અને અહીંયાથી જે કરંટ આવતો હતો એ પહેલા ક્યાં જવા દઈશ, માઇનસ એસએચ માં, અને પછી અહીંયાથી ક્યાં જવા દઈશ, પ્લસ એસએચ થ્રુ બાર. એટલે પહેલા કરંટ ક્યાં જતો હતો, પ્લસ એસએચ માંથી માઇનસ એસએચ માં. હવે ક્યાં જાય છે, માઇનસ એસએચ માંથી પ્લસ એસએચ માં. તો આર્મેચર કરંટની ડાયરેક્શન સેમ રહી, પણ કોની બદલાઈ ગઈ, ફ્લક્સની ડાયરેક્શન બદલાઈ ગઈ. એટલે સ્પીડ કેવી થઈ જશે, રિવર્સ થઈ જશે. તો આ રીતે સિરીઝ મોટર પૂછે, શન્ટ પૂછે કે કમ્પાઉન્ડ પૂછે, તમારે એનો ડાયાગ્રામ બે ડ્રો કરવાના. પહેલો નોર્મલ કન્ડિશન, બીજામાં કોઈ પણ એકની ડાયરેક્શન ચેન્જ કરી દેવાની. અને સમજાવતી વખતે લખવાનું શું, આ ઇક્વેશન ટોર્કનું, એના પરથી ટોર્ક પ્રોપોર્શનલ ટુ ફાઈ આઈએ, પછી આઈએફ ઇન્ટુ આઈએ. સિરીઝ મોટર પૂછ્યું હોય તો અહીંયા આઈએસી, શન્ટ પૂછ્યું હોય તો અહીંયા આઈએસએચ, અને કમ્પાઉન્ડ પૂછ્યું હોય તો આઈએસી અને આઈએસએચ બંને. કયું, હા સોરી, આ એસઈ, સરસ. એટલે આ બધે જ આ સિરીઝ આવી જશે, આ મેં ભૂલથી લખ્યું છે.
SE જ આવશે કારણ કે સિરીઝ વાઇન્ડિંગ છે એટલા માટે. વેરી ગુડ. ચલો ખ્યાલ આવી ગયો બધાને? કઈ રીતે ડાયાગ્રામ ડ્રો કરો, કઈ રીતે આન્સર લખો?